બસ મોતીડા કરડી એને માળાઈ ફેંકી એ ત્રાગડા કોઈ નાજા જગતમાં એક જન્મો રે રામ ને મોળી અનન કરી હામી ઉઘરાણી તેમ જાય એ રાજુભાઈ એ હમાય ચોપડા રાજા પધરાજ સતામાં એને ભડકા ભાડ્યા એ પછી ધૂળમાં ધામા નાશ્યા આ એક જ ચાલડો રે રામ ને મોળી આખા 14 બ્રહ્માંડનો અધિપતિ ત્રિલોકનો નાથ હનુમાનજી મહારાજનો ઋણ હતો ચૂકી શક્યો પણ હનુમાનજી મહારાજને અંજનીને ઉદરે જન્મ લેવો ને તો સંતનો શ્રાપ હતો અને શ્રાપમાંથી મુક્ત કરે એનું નામ દીકરા કેવરાય અને એ અંજનીને ઉદરે હનુમાન જન્મ્યા અને અંજની ખોળામાં પૈપાન કરાવવા બેઠી અને હનુમાનજીના ગાલની માથે ઊના આહુડા પડે અને હનુમાનજીને એમ થયું કે હે માં હું જેટલો ભાગ્યો કેવરું કે તારે ઉદરે જન્મ્યો અને તારી આંખમાંથી આહું ન હુકાય તો હનુમાનજી મહારાજ કે અભાગણી તો નથી અભાગ્યો તો હું છું કોક માને હૈયે દીકરો જન્મે તો માના હૈયામાં હરખ આવે અને મેં તારે ઉદરે જન્મ લીધો અને તારી આંખમાંથી આહું ન હુકાય તો ભાગ્યો તો હું કેવરો પણ કાંઈ વાંધો નહીં તને સંતનો શ્રાપ છે તો માં હું તને શ્રાપમાંથી કે મુક્ત કરું છું અને શ્રાપમાંથી મુક્ત કરે એનું નામ દીકરા કહેવાય ભોરજ નારાયણ ભાણ કાઢે ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા લો ભાવણા જેણ મરણરી આશ મારી રાખે તે કાછપ રાવો દુગ્યો તું અડોડ તાતો કરો અંધારા થયા હે કાછપના દીકરા માયને ઉગવા જ ના લો ભોરજ નારાયણ જેવા ભાણ કાઢે એવા હનુમાનજી મહારાજ છલંગ મારીને કરી લે અને માને શ્રાપમાંથી મુક્ત કરે પણ ધીરે ધીરે હનુમાનજી મોટા થયા એટલે હનુમાનજીને અત્યારે તમે નાનું ગામ હોય ગામડી હોય અહીંયા કોઈ જગદંબા ભગવાન શિવનું રામજીનું મંદિર નહીં હોય પણ હનુમાનજી બેઠો હોય છે હે અહીંયા ગોદરે હનુમાનજી તો હશે જ એમ એટલે આવી બધી વાર્તાઓ એટલે વૈકુંઠમાં નારદજીને ઈર્ષ્યા થઈ એટલે નારદ કે હું વર્ષોથી યુગોથી ભગવાનની ભક્તિ કરતો આવ્યો અને મારું ચાહે સ્થાન નહીં મારું ચાહે મંદિર નહીં અને આ કાલનો ભગત બની ગયો અને આની ગામડે કે આરતીઓ ઉતરે એટલે નારદને વધારે ક્રોધ ચડ્યો એટલે હવે નારદને ભગવાન પાસે ફરિયાદ લઈને જવાની થઈ એટલે ફરિયાદ લઈને જાય એટલે વચ્ચે લક્ષ્મીજીનો દ્વાર આવે અહીંયા લક્ષ્મીજી આડા ફરે અને નારદને કહે દેવ ઋષિ તમે કેમ હતું ભાણા સાચા છો તમે સંત દોષ એનો શું મને દાખલો આપો તમે તાણીને બાંધો તંત તમે આકળા થાઓ ધીરજ રાખો પ્રભુને હું ધધડાવું કે એ નારદ આટલા બધા ક્રોધમાં શું કામ જોશો કે કાંઈ ભગવાનનો વાંકાયો હોય તો ભગવાનને હું કહું કે તો લક્ષ્મીજી હસવા મળ્યા એટલે નારદને વધારે ક્રોધ ચડ્યો અને નારદજી લક્ષ્મીજીને કહેવા મળ્યા કે હું સંત સાચો પણ સામાન્ય મંદિર મારું ક્યાંય નથી સ્થાન તો કંઈક ગામોને જાપે હજી બેઠો હનુમાન તો ખોટી છે શું ભક્તિ મારી કે દગાળો દેવ મુરારી મારી કઈ ભક્તિમાં ખામી આવી પરમાત્માની તો લક્ષ્મીજી કે ધીરજ રાખો નારદજી હનુમાનજી શોકમ પૂજા એની કથા કહું કે સાતી ચીરીને હનુમાને રામ બતાયા એના સાંભળ્યા આજે સુખ ભૂલે સુકે નારદને કે તમે સાથી ફીરતાની ઇતર દિલમાં થાશે દુઃખ અને ભૂલે સુકે તો સીરી તો માય રામ ને સીતા નહીં કળાય માય કપટ કાળજાના ધોળા ને કાળા બે જ કળાય છે કે તો હવે કે શું કરવું ક્રોધ હેઠો બેઠો નારદનો આટલો કીધો એટલે
તો લક્ષ્મીજી કે કહો નારદ ભગવાનને નથી મળવું કે ના હવે કોક દાડો મળીશું કે એને તો રાજ સત્તામાં ભડકા ભાળ્યા પછી ધૂળીમાં ધામા નાખ્યા જગતમાં એક જન્મ્યો એને રામને ઋણી રાખ્યા. તો લંકાના રણંગણમાં જ્યારે મેઘનાથના બાણથી જ્યારે લક્ષ્મણ મૂર્છાવાન થયા ત્યારે રાવણનો માણસ સુષેણ નામનો વૈદ બોલાવવામાં આવ્યો. તો વૈદ જો દવા કરે તો એનો રાજ ધર્મ લાગે, દવા ન કરે તો નો વૈદ ધર્મ લાગે. તો સુષેણે પણ એટલો રસ્તો કાઢ્યો કે પ્રભુ દ્રોણાચલ માથે સંજીવની એ ઔષધિ લાવી અને વાટી અને અમૃતના ટીપા લક્ષ્મણના મોઢામાં પાડો. ત્રણેય લક્ષ્મણ બેઠો થાય કે બાકી લક્ષ્મણ બેઠો ન થાય. હવે ક્યાં સંજીવની દ્રોણાચલ ઉપર? કેમ સૂર્યોદય ઉગ્યા પેલા અહીં આવે? હવે આવું કરે કોણ? રામ રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે, પણ જુઓ આ તો વાલપનો વ્યવહાર જુઓ રોઈ બતાવે રામજી. કદાચ રામ રોવે કે અવધ જવાને મારા પગડા નહીં ઉપડે. હે હનુમાન, આ તો મારી લૂંટાણી રાકા ઉધી રાવ. કદાચ હું લંકામાંથી વિજય મેળવીશ, સીતાજીને પાછા લાવીશ, પણ જ્યારે અવધમાંથી પાછો આવીશ તો મારી સામે બે જીવ આવીને ઊભા છે, સુમિત્રા અને ઉર્મિલા, બેની હારે કે હું આંખ નહીં મેળવી શકું. અને તેથી હનુમાનજી મહારાજે હોકાર કરીને કીધું કે પ્રભુ તારો દાસ છું, જો તારો હુકમ હોય ને તો ઉડગન મતું શેષ માસુકી સારું, તો જાવું પાતાલ ઇન્દ્રા ઇન્દાસન ડારું, સકલ રામ પ્રભુ મેં દૈતન કો મારું, કે આખી લંકા ઉખે રાવણ દક્ષિણ સે ઉત્તર ધરું. પ્રભુ તારા હુકમની જરૂર છે. એક દ્રોણાચલની વાત ક્યાં કરે? આખી લંકાને ઉખાડીને મૂળિયા હોતી દ્રોણાચલના પહાડની માથે ઠબકારી ગયું. પણ તારો હુકમ હોય તો અવધમાંથી સીતા પાછા આવ્યા. એટલે હનુમાનજીએ ભગવાન રામને કીધું કે મારી માને કે તમે દર્શન દેવા ના આવો શું કામ ના આવા? કે તારા જેવા દીકરાને જનેતા જન્મ આલતી હોય એને કે અમારા દર્શન ના કરવાના હોય, અમારા ભગવતીના કે દર્શન કરવા છે, તો એ પ્રભુ મારે જ પડે હાલો. તો હનુમાનજી મહારાજ આગળ આળોટે અને પાછળ ભગવાન રામ હાલે સીતાને બે, અને ભગવાનના ચરણારંધમાં કાંટા કે ન લાગે એટલે ભગવાન હનુમાનજી મહારાજ આગળ આળોતા નમામી ભક્ત વસ્તલમ કૃપાલુ જેલ પૌમ લંબ કામ નામ સુંદર અંબ જાન કેર નાયનમ. એ પ્રભુ તું કૃપાળુ છે, તું દયાળુ છે. તે આગળ આળોટતા જાય માતા અંજની પાસે અને કે આ માં ભગવતીને કે આટલો વર્ષો કે રહેવું પડ્યું લંકામાં, શું લંકાની પરિસ્થિતિ હશે? પણ અંજનીએ રામને કીધું હે પ્રભુ એક જ વાર કે ધવરાયો છે કે, પણ જો કદાચ ધપીને ધવરાયો હોત ને તો તારે 18 પદ્મ સેના લઈને લંકામાં જવું ન પડો. મારો હનુમાન રાવણ સહિત ધમરોળી જાનકીને લઈને એકલો કેવ્યો આવત. પણ માં ભગવતીને શું દુઃખ પડ્યું છે આપણો કવિ કેવો લખે? એ આઈ છે ફટી કમાણી ના મહેલ મણ વસનાર સૌ છે. हनुमान जी महाराज। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें।